જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. બર્ગર કોઈ બી બચ્ચા હોય ખૂબ જ ભાવે છે અને ઇઝીલી માર્કેટમાં પણ બધી જગ્યાએ મળી જાય છે. પણ આઈ પ્રિફર કે મારું બચ્ચું બહારનું ના ખાય અને ઘરનું ખાય. આજે હું રેગ્યુલર બર્ગર કરતાં કંઈક અલગ બનાવી રહી છું. આજે હું બનાવી રહી છું સ્ટફ બર્ગર બન. તો ચાલો એની તૈયારી કરી લઈએ. સો આપણે અહીંયા મેંદાનો લોટ લઈ રહ્યા છે. હવે એની અંદર આપણે આ ડ્રાય ઈસ્ટ એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને હલકી મસ્તી અંદર સુગર એડ કરશું. ને હવે આપણે હલકો મસું વોર્મ વોટર વચ્ચે પહેલાં નાખશું. હવે આપણે હાથથી આ રીતે એને મિક્સ કરી લઈશું. આ રીતે આપણે સોફ્ટ ડો બાંધવાનો છે. હવે આપણે હલકો મસ્ત એની અંદર ઓલિવ ઓઇલ એડ કરી રહ્યા છે. સો આપણો ડો અહીંયા બંધાઈ ગયો છે. હવે યા તો તમે મલમલના કપડાથી ઢાંકી દો યા તો અહીંયા ક્લીન રેપ મારી પાસે છે એનાથી એને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે આપણે પ્રૂફ કરવા માટે એને સાઈડમાં મૂકી દઈશું. સો આપણો બનનો જે ડો છે એ પ્રૂફ થાય છે ત્યાં સુધી આપણે બર્ગરની ટિક્કી બનાવી લઈએ. સો પહેલાં આપણે ટિક્કી બનાવવા માટે ઓઇલ લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. એની અંદર આપણે ગ્રીન ચીલી એડ કરીશું, બારીક કટ કરેલી ફણસી અને કેપ્સિકમ એડ કરી દઈશું અને 2 મિનિટ માટે આપણે એને સોટે કરી લઈશું. હવે આપણે અંદર આ વટાણા જે છે એ ક્રશ કરી લીધા છે એ એની અંદર એડ કરી દઈશું. બોઇલ કરેલા જે કાચા કેળા છે એ મેશ કરીને રાખ્યા છે એ એની અંદર એડ કરી દઈશું. હવે પહેલાં આપણે બધા મસાલા કરી લઈએ. એની અંદર આપણે હળદર પાવડર એડ કરીશું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હલકી મસ્તી સુગર અને લાસ્ટમાં આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે આપણે બધો જ મસાલો એકવાર પ્રોપર મિક્સ કરી લઈએ. હવે લાસ્ટમાં આપણે એની અંદર ફ્રેશ કોથમીર એડ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું. આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. સો હવે આપણે બર્ગરની ટિક્કી બનાવી લઈએ. આ આપણી બર્ગરની ટિક્કી છે અને અહીંયા આપણી પાસે ડ્રાય બ્રેડ ક્રમ્સ છે એની અંદર આપણે આ રીતે કોટ કરી દઈશું. હવે આપણે પેનમાં થોડું ઓઇલ લઈ લઈશું ને આપણી આ જે ટિક્કી છે એને સેલો ફ્રાય કરી લઈશું. સો આ રીતે આપણે બીજી પણ ટિક્કી બનાવી લઈએ. સો આપણે ટિક્કીની બીજી સાઈડ પલટી કરી દઈશું અને આપણી ટિક્કી તૈયાર થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. સો આપણો ડો અહીંયા સારી રીતે પ્રૂફ થઈ ગયું છે. હલકો મસું હાથમાં આપણે ઓલિવ ઓઇલ લઈશું. સો આપણો ડો પ્રોપર નીડ થઈ ગયું છે. હવે એનું આપણે એક પોર્શન લઈ લઈશું. હવે આપણે થોડું લોટને સ્પ્રિંકલ કરશું અને then સ્મોલ રોટી બનાવી લઈશું. હવે એની પર આ ચીઝ સ્લાઈસ મૂકશું, ટમાટરની એક સ્લાઈસ,
અને આપણી આ જે કટલેસ છે એ આ રીતે એની પર આપણે મૂકી દઈશું અને હવે આપણે આને બંધ કરી દઈશું. બેકિંગ ટ્રેમાં આપણે ફોઇલ પેપરની એક રિંગ બનાવી છે, એની અંદર આને આ મૂકી દઈશું. સો આ રીતે આપણે બીજો પણ બન તૈયાર કરી લઈએ. સો આપણા બધા સ્ટફ બન તૈયાર થઈ ગયા છે. હવે આપણું આ જે મલમલનું કપડું છે, હલકું મસ્તું ભીનું કરીને રાખ્યું છે, એની ઉપર ઢાંકી દઈશું. હવે આને પણ આપણે 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું. સો આપણું બન પણ પાછું બરાબર પ્રૂફ થઈ ગયું છે. હવે આપણું આ જે સાઈડનું ફોઇલ પેપર છે એ કાઢી લઈશું. સો આપણે મિલ્કને આપણે બ્રશ કરી લઈશું. હવે એની પર આપણે આ સફેદ તલ આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. સો હવે આપણે એને 180 ડિગ્રી સેલ્સિયસ પર 15 થી 20 મિનિટ માટે ઓવનમાં બેક કરવા માટે મૂકી દઈશું. સો આપણા સ્ટફ બર્ગર બન તૈયાર થઈ ગયા છે. બિલકુલ બહાર જેવા લાગે છે ને? તો ચાલો આપણે એને પ્લેટિંગ કરી લઈએ. સો આપણે પહેલાં આ બન પર આ રીતે બટર લગાવી લઈશું. હવે આપણે એને વચ્ચેથી કટ કરી લઈશું. સો પ્રોપર બર્ગર બન આપણું સ્ટફ થઈ ગયું છે. સો મેં તો સ્ટફ બર્ગર બન બનાવી લીધું છે. તો જલ્દી તમે પણ તમારા બચ્ચા માટે ઘરે બનાવો. આપ સૌને અગર અમારી રેસિપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.